સર્વને સીતારામ. માણસને પોતાના આત્મા સુધી પહોંચવા માટે, આત્મતત્વને જાણવા માટે થઈ અને પહેલા પોતે પોતાને ઓળખવો પડશે. કારણ કે જ્યાં સુધી આ દ્રષ્ટિ છે, આ દ્રષ્ટિ પવિત્ર નહીં થાય, આ દૃષ્ટિ શુદ્ધ નહીં થાય, ત્યાં સુધી આત્મતત્વને જાણવું એ તો થોડુંક છેટું છે, દૂરની વાત છે. પણ પોતાના મનને નહીં જાણી શકે જ્યાં લગન દ્રષ્ટિ પવિત્ર નથી. દ્રષ્ટિ પવિત્ર નથી તો વિચાર પવિત્ર નથી, વિચાર પવિત્ર નથી તો મન પવિત્ર નથી, મન પવિત્ર નથી તો બુદ્ધિ પવિત્ર નથી. જ્યાં લગન એ નક્કી કરવું પડશે કે મારે પહેલાં આંખને, આ દ્રષ્ટિને પવિત્ર કરવી પડશે. એ 100% વ્યક્તિને પોતાને જ નક્કી કરવું પડે છે. જો વ્યક્તિ પોતે પોતાની રીતે નક્કી કરી વાળે તો પોતાના આત્મતત્વ સુધી પહોંચી શકે. જ્યાં લગન દ્રષ્ટિ પવિત્ર નથી, ત્યાં લગન કોઈ વિચારો પવિત્ર નથી, ત્યાં લગન બુદ્ધિ પણ પવિત્ર ન કહેવાય. જે વસ્તુ આપણે અંદર છે, આપણને જે ભ્રાંતિ દેખાય છે, ભ્રમણાઓ દેખાય છે, કૂડ કપટ દેખાય છે, આવું બધું દેખાય છે, અંદરથી એવા બધા વિચારો આવે છે, ત્યાં લગન દ્રષ્ટિ પવિત્ર ન થાય, વિચાર પવિત્ર ન થાય, બુદ્ધિ પવિત્ર ન થાય, ત્યાં માટે આ શરીર પવિત્ર ન થાય. આ શરીર છે એ એક સાધન છે. આ સાધન વિના કોઈ સાધના થતી નથી. આ તો બધાને ખબર છે. જેમ પરિબ્રહ્મ પરમાત્માએ જે મનુષ્ય દેહ આપ્યો છે, એ દેહને સમજવા માટે થઈને સંતો મહાપુરુષો ઘણું બધું સમજાવી રહ્યા છે. એમ પણ કહી રહ્યા છે કે તું કોણ છો અને ક્યાંથી આવ્યો છો, આ જગતમાં શા માટે આવ્યા છો, આ દુનિયામાં તમે શા માટે આવ્યા છો, કોણ છો, ક્યાંથી આવ્યા છો, શું કામે આવ્યા છો, અને હવે પછી આ દેહ છૂટ્યા પછી તમે ક્યાં જવાના છો. આ નક્કીપણું કરવા માટે સંતો મહાપુરુષોએ જે નક્કી કરી ગયા છે, જેને 100% સત્ય સાબિત થયું છે, એને કીધું છે. તો જે કાંઈ આત્મતત્વ છે ત્યાં સુધી પહોંચવા માટે થઈને એની જે સ્થિતિ છે એને સમજવા માટે, ત્યાં સુધી પહોંચવા માટે દ્રષ્ટિ પવિત્ર હોવી જોઈએ, વિચારો પવિત્ર હોવા જોઈએ, લેવા દેવાની કોઈ પણ ભાવના ઈચ્છા ન હોવી જોઈએ, પાયો મજબૂત હોવો જોઈએ. ઘરની અંદર રહેતા હોય, આપણા ઘરના જે કાંઈ સભ્યો છે એની અંદર રહેતા હોય, કાંઈ ઢોળાનું ફોડાનું કાંઈ આમ તેમ થયું હોય તો એને પણ થોડું સહન કરતાં શીખવું જોઈએ. મજબૂત પાયો જ્યાં લગન નહીં હોય ત્યાં સુધી મકાન પડી જવાની બીક છે. અને સંતોના સાનિધ્ય વિના, સંતોના સત્સંગ વિના આ મન સુધરે એમ જ નથી. ભલે ખોટી ઉપાય કરે પણ મન સુધરે એવું નથી. કારણ કે મન એક જ એવી વસ્તુ છે જેને મરકટ કીધું છે, ઘણા દ્રષ્ટાનો આપ્યા છે, જેને વાંદરા જેવું કીધું છે, એને કાગડા જેવું કીધું છે. જો એ પવિત્ર બની જાય અને જો એ મન ઈશ્વર ભજનમાં લાગી જાય તો એને હંસગતિ પણ કીધી છે. તો મન છે એ વાંદરા જેવું છે. આ મનને ગમે ના સોટવાની ટેવ છે. આ મનને એવા વિચારો કરીને ગમે ના સોટવાની ટેવ છે. હવે મનને સોટવાની ટેવ છે, મનને એવા વિચારો કરીને, તો આ મનને જાળવા ઉપર ચડે
વાંદરું વળી પાછું હેઠું ઉતરે, પાછું ઝાડો પર ચડે, આ ઝાડો પેલા ઝાડો ઠેકડો માર, કારણ કે એને ઠેકડા મારવાની ટેવ છે. કારણ કે એનો સ્વાભાવિક સ્વભાવ છે એનો. એટલા માટે થઈ સંતો મહાપુરુષોએ એમ કીધું કે પહેલાં તમે તમારી દ્રષ્ટિ પવિત્ર કરો અને તમારું જીવન પવિત્ર કરો. તમારા મનને પવિત્ર કરવા માટે થઈ અને આ મનને સોટવાની ટેવ છે એટલા માટે એને નિહણિયક લઈ દો અને એને પઢાવી દો અને નિહણિયા સોટાડી દો. એટલે નિસણિયા સીડ્યા કરે, ઉતર્યા કરે, સીડ્યા કરે, ઉતર્યા કરે. એટલે એમ કરતાં કરતાં એ હખણું થઈ જાય છે, નિર્મળ થઈ જાય છે. એટલે સીડી એટલા માટે બતાવી, નિસરણી એટલા માટે બતાવી કે જે કાંઈ શ્વાસ હાલી રહ્યો છે એની હારે જે નામ ભજન આપ્યું છે એમાં એને સોંટાડી દો. એટલે એ પવિત્ર બની જાય છે, એટલે એ હખણું થઈ જાય છે. 100% વ્યક્તિને પોતાને નક્કી કરવાનું છે. ગુરુજનો તો કહી ગયા છે, કહી રહ્યા છે, સંતો મહાપુરુષો કહી રહ્યા છે, મારે ખુદને નક્કી કરવાનું છે, મારે પોતાને નક્કી કરવાનું છે. આમાંથી મારું મન સંકલ્પ વિકલ્પ કરતું કેટલું મીઠું. મારું મન શાંત પડે, સવારે ઉઠ્યા પછી શાંત પડે કે કેટલા સંકલ્પો કરી રહ્યું છે, કેટલા વિચારો કરી રહ્યું છે, એમાં કેટલા વિચારો સારા કર્યા છે ને કેટલા ખરાબ કર્યા છે. આ વ્યક્તિ પોતાનો અનુભવ છે. કેમ કહી શકું આ અનુભવ? આ અનુભવ બીજાને કહીએ તો કેમ નક્કી થાય છે? એવો જ અનુભવ આત્મતત્વનો છે. એવો જ અનુભવ છે. એ કેમ કહી શકવો? કોણ કહી શકશે? કશી પણ વ્યક્તિ પોતે પોતાની રીતે નહીં નિર્મળ થાય ક્યાં લગન પોતે પોતાના આત્મતત્વ સુધી પહોંચી શકે એમ નથી. એટલે સંતો મહાપુરુષોએ કીધું તમે ક્યાંથી આવ્યા છો, શું લેવા આવ્યા છો, શાના કારણે આવ્યા છો, અહીંયા શું કામ આવ્યા છો, હવે પછી ક્યાં જવાના છો, એ નક્કી કરવું પડશે. એટલે સત્સંગ દ્વારા સંતો મહાપુરુષો સત્સંગનું માધ્યમ લઈ અને સમજાવી રહ્યા છે કે જે ઘરે જવું છે એ ઘર આપણે જીવતા જોવું જોઈએ. જે ઘરે મુવા પછી જવું છે એ ઘર આપણે જીવતા જોવું જોઈએ. સત્સંગના માધ્યમથી સત્સંગ એક માર્ગદર્શન છે અને માર્ગદર્શનથી જ એ ઘરે પહોંચી જવાય છે. તો જે પરિબ્રહ્મ પરમાત્મા છે, જે ઈશ્વર છે, એને આગળથી આપણે છૂટા પડીને અહીંયા આવ્યા છીએ ત્યાં પાછું જવાનું છે. તો પરિબ્રહ્મ પરમાત્માને આપણે કીધું છે, કોલ દઈને આવ્યા છીએ કે હે પ્રભુ મને પણ એકવાર મૃત્યુલોકની યાત્રા કરવા જવા દો. જેમ માતા પિતા પોતાના બાળકને, ભાઈબંધો બધા જતા હોય અને પોતાના બાળક, પોતાનો દીકરો એના માતા પિતાને એમ કહે કે એકવાર મને બધા ભાઈબંધો યાત્રા કરવા જાય છે, યાત્રા કરવા જાય છે, 4 ધામની યાત્રા કરવા જાય છે, તો મારે પણ જવું છે. કોઈ હરવા ફરવા જતા હોય તો એમ કે મારે જવું છે. તો મા બાપ દીકરાને સમજાવે છે કે બેટા શેટાપલાની યાત્રા છે, નથી જવું આપણે, એ બધા ભલે જતા. હવે દીકરે જીત પકડી કે બધા યાત્રા કરવા જાય છે 4 ધામની, ત્યાં એક મોટો મેળો છે અને બધા એ મેળાનો આનંદ માણે અને હું ન જાઉં, બધા ભાઈબંધો જતા હોય તો જવું જોઈએ બધાની સાથે, તો જ આનંદ આવે. જીદ પકડી છે દીકરાએ, જીદ પકડી એટલે પોતાના મા બાપ એમ કહે છે કે હવે જીદ મૂકશે નહીં. જા બેટા, હવે તારે જવું જ છે યાત્રા કરવા, તો કાંઈ વાંધો નહીં, પણ તારે જવું છે એટલે તારે બધા ભાઈબંધોની હારે રહેવાનું છે. એ સમજણ આપી, સમજણથી બધાને એકાબીજાને હળી મળીને હાથ ઝાલી અને એકાબીજા ગળદીમાં જાઓ ત્યારે ધ્યાન રાખજો. કારણ કે મોટો મેળો છે, વિદેશનો મેળો છે અને બીજા રાજ્યમાં, બીજા દેશમાં બીજો વિદેશનો મેળો છે. તો વિદેશના મેળામાં તમે જઈશું અને ત્યાંથી પછી પાછું આવવું અઘરું પડી જાય છે, ભૂલા પડી જાય છે, છૂટો પડી જાય ને ભૂલો પડી જાય છે, તો નાથી આવું અઘરું પડી જાય છે. એટલા માટે બધાને હારે રહી અને તું પાછો ઘરે વયો આવી જાય.
એટલે જે માટે યાત્રા કરવા માટે બધા ભાઈબંધોની હારે પોતાના મા બાપે રજા આપી છે એટલે તૈયાર થાય છે, તો એના માટે કપડાં લઈ જવા પડે ને. 5 જોડી 10 જોડી કપડાં લઈ જવા પડે, કારણ કે થોડીક લાંબી યાત્રા હોય છે, મહિના દીની હોય છે, 2 મહિનાની હોય છે યાત્રા. એ પ્રમાણે કપડાં લઈ જવા પડે, એ પ્રમાણે ખર્ચી લઈ જવી પડે, સંપત્તિ લઈ જવી પડે, એ પ્રમાણે ખાવા પીવાની બધી સુવિધા સાથે જવું પડે. એમ વ્યક્તિ પોતે પોતાનું કર્મ લઈને આવ્યો છે. જે કાંઈ કર્મ છે એ કર્મ પ્રમાણે આવ્યો છે. જે કાંઈ કર્મો કરશે ધંધા પ્રમાણે, પોતાનો જે કાંઈ બિઝનેસ છે એ કર્મ પ્રમાણે એનું ભાગ્ય બનશે. કારણ કર્મ કરે તો જ ભાગ્ય બને. એટલે આ ભાઈ યાત્રા કરવા જાય છે, વસ્ત્રો કપડાં તૈયાર કરીને ઠેલો ભરી અને યાત્રા કરવા જાય છે. બધાની સાથે નીકળી જાય છે, વિદેશની યાત્રા કરવા જાય છે. ત્યાં મોટો મેળો હોય છે, ના ભીડ હોય છે, અને ભીડમાં ભૂલા પડી જાય છે ભાઈ. પછી પોતાનું ઘર જડતું નથી. ઘર જડતું નથી એટલા માટે પછી એ સરનામું પૂછે છે. પણ જેને ખ્યાલ હોય તે સરનામું આપ્યા દેશે અને દિશા બતાવે છે. દિશા બતાવે છે તે પોતે પોતાના ઘરે પાછો આવી જાય છે. પણ જેને સરનામું આપવા છતાં પોતાની બુદ્ધિ એક ભ્રમિત થઈ ગઈ છે, એટલા માટે એને એ ઘર જડતું નથી, એટલે એ ભૂલો પડ્યો છે. એમ આ જગતની અંદર આવેલા જે કાંઈ જીવો છે, જે કાંઈ મનુષ્ય રૂપે, તે સર્વ જે કોઈ સંતો મહાપુરુષોના સરનામા જડી ગયા એટલે સરનામે પાછા વળી અને પાછા પોતાના ઘરે, મૂળ ઘરે જઈ શક્યા છે. જેને સરનામું નથી મળ્યું, નથી જડ્યું, ત્યાં સુધી આ ભ્રાંતિની અંદર, આ ભ્રમણાની અંદર ઈશ્વરની બનાવેલી રચના છે, એની માયા છે, એ રચનાની અંદર બધાય ભૂલા પડેલા છે. તે વારંવાર જન્મ લે છે. અને જે કાંઈ થોડી ઘણી ઈશ્વરની ભક્તિ થાય, જે કાંઈ યોગ અધૂરો રહ્યો હોય, તો પણ બીજા જન્મે એને એ યોગ પૂરો થાય છે. એમ કોઈને પણ નથી કહી શકીએ એમ કે આને મોક્ષ મળી જાય છે, આને મોક્ષ નહીં મળે. વ્યક્તિને પોતાની જ ખબર હોય છે, પોતાનો જ અનુભવ છે. કારણ એ ગતિ પ્રાપ્ત કરવી એ સહેલા ડસકાનો ખેલ છે. સહેલા ડસકાનો ખેલ છે, એને જીતવો બહુ મુશ્કેલ. જુઓ તમે સહેલા ડસકાનો ખેલ. જળ ભરત જેવા ભૂલા પડ્યા, હરણીના પેટે પડેલ. જુઓ તમે સહેલા ડસકાનો ખેલ. સહેલું ડસકું છે એ ઈશ્વર ભજન જો સહેલા ડસકે હોય तो इतना तो करना स्वामी, जब प्राण तन से निकले तभी तेरा नाम लेकर निकले. જ્યાં હોય ત્યાં, એ પ્રભુ ગંગાનો ઘાટ હોય, ગંગાનો કિનારો હોય, પહાડ હોય, ઘર હોય કે જે કાંઈ હોય, જ્યાં મારું મૃત્યુ નિમિત્ત માંડ્યું હોય ત્યાં થાય. પણ ઈશ્વર છેલ્લી ઘડીએ તારું નામ રે, તારી યાદી રે, તારું સ્મરણ રે, એવું ભગવાન આગળ માગ્યું સંતોએ, એવી પ્રાર્થના કરી છે. એન્ડ સમયમાં બધાય મહાપુરુષોએ, સંતોએ આ જે કાંઈ નામ સ્મરણ છે એને સહેલી પ્રાર્થના છે. ત્યાં નામ નથી, કોઈ સ્મરણ નથી, ત્યાં કોઈ શ્વાસો નથી, ના શ્વાસાની ગતિ નથી, ના બુદ્ધિથી પર છે. સંત ગતિ છે, ઈશ્વર ગતિ છે, ગુરુ ગતિ છે. આ બધું આપણી બુદ્ધિથી પર છે. એ બધું અનુભવની વસ્તુ છે, અનુભવમાં આવે છે. આવી રીતે આ ભ્રમણાની અંદર ભૂલા પડ્યા છે. તો ગુરુ કૃપા અને ઈશ્વર કૃપા સાથ આપે. આગલા જન્મનું કાંઈ બાકી રહી ગયું હોય અને રસ્તો સત્ય જડી જાય તો પણ બીજો મનુષ્ય જન્મ મળી શકે. યોગ અધૂરો રહી ગયો હોય, મોક્ષ ગતિ પ્રાપ્ત કરતા થોડા છેટા રહી ગયા હોય તો પણ મોક્ષ ગતિ મળી જાય છે. એવું કાંઈ હોતું નથી
ક્યારે કોને મોક્ષ ગતિ મળી જાય, કોને કેવો વૈરાગ લાગી જાય, કોને કેવી ભક્તિ લાગી જાય, એ કેવું અસંભવ છે. એટલા માટે જે કાંઈ મારી મતિ બુદ્ધિ પ્રમાણે જે કાંઈ કહું છું તે અનુભવથી કહું છું. અને કોઈ સંતોના શબ્દો, મહાપુરુષોના મુખેથી સાંભળેલી વાતો હોય એ વાતો પણ આપને કહું છું. તો આપણે પોતે પોતાની રીતે પોતાને 100% નક્કી કરવાનું છે. જે કાંઈ સત્સંગ થઈ રહ્યો છે, જે કાંઈ સમાગમ થઈ રહ્યો છે, જે કાંઈ વાણી બોલાઈ રહી છે, જે કાંઈ સંતો કહી રહ્યા છે, એની અંદર જેમ ઉતરી, વૈરાગથી ઉતરી અને બુદ્ધિપૂર્વક એમાં પહેલાં ઉતરવું પડ્યું છે. પછી જે અનુભવ છે એ બુદ્ધિથી કરશે, પણ બુદ્ધિપૂર્વક એમાં ઉતરી અને આગળ હાલીએ તો જરૂર પરિબ્રહ્મ પરમાત્મા સુધી પહોંચી જવાય છે. એવી સૌને પ્રાર્થના અને ઈશ્વરને પણ પ્રાર્થના. સર્વને સીતારામ.